પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીનું એક પુસ્તક છે, એનું નામ છે વ્યાસ વિચાર. ક્યાંય મળે ને તો આ પુસ્તક લેજો. અને એમાં દાદાજીએ ઘણા બધા કૃષ્ણ વિષયે ઘણું બધું લખ્યું છે. અદ્ભુત પુસ્તક છે. અને એની અંદર જે ભગવાનના તત્વો ઉપર દાદાજીએ લખ્યું છે, ભગવાન શું છે, ભગવાન કયું તત્વ છે, અદ્ભુત ભાવો લખ્યા છે. સમય મળે ને તો ક્યારેક આવા પુસ્તકને લેજો, પુસ્તકને મિત્ર બનાવજો. રોજ 2 પાના વાંચીને સુવાનો આવો નિયમ લેજો. ઘણાને ઊંઘ ન આવતી હોય ને તો એને પુસ્તક લેવું, એ પુસ્તક લઈને થોડીક વાર એને વાંચવું. થોડીક વાર વાંચશો ને એટલે તમારી આંખ ઘેરાવા લાગશે અને તમને ઊંઘ આવી જશે. જેમ વાંચશો એમ તમને મજા આવશે. અત્યારે હવે વર્તમાનમાં આપણે આ પરંપરાને પણ ભૂલી ગયા છે. રાતે સુવે ને ત્યારે બેટરી જ્યારે મોબાઈલમાં પૂરી થાય, 0% બેટરી થાય ને ત્યારે સુવે. બેટરી સાવ ઉતરી જાય, ડિસ્ચાર્જ થઈ જાય, ઓલો એમ કે હવે થાકી ગયો, હવે તો મૂક મને, ત્યારે માણસ સુવે. પણ આ જૂની પરંપરા, આપણી સંતોની પરંપરા કે રાત્રે સુવા પહેલા ભગવાનનું નામ લેવું. ભગવાનનું નામ લેતા લેતા સુવું. તો તમે જે સુવો છે ને એને ઊંઘ ન કહેવાય. ભગવાનનું નામ લેતા લેતા તમે સુવો તો નિદ્રા સમાધિ સ્થિતિ, એ તમારી નિદ્રા ને કહેવાય, એને સમાધિ કહેવાય. આ નિદ્રા એ સમાધિ બની જશે જો ભગવાનનું નામ લેતા લેતા સૂઈએ તો.